પહેલો પ્રશ્ન, પાટણની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ વિક્રમાદિત્ય, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી વનરાજ ચાવડા કે ઓપ્શન ડી સિદ્ધરાજ જયસિંહ. સાચો જવાબ છે ઓપ્શન સી વનરાજ ચાવડા. બીજો પ્રશ્ન, દુનિયામાં સૌથી વધારે કયા રંગના ઘર હોય છે? ઓપ્શન એ કાળા ઘર, ઓપ્શન બી ગુલાબી ઘર, ઓપ્શન સી વાદળી ઘર કે ઓપ્શન ડી સફેદ ઘર. સાચો જવાબ છે ઓપ્શન ડી સફેદ ઘર. ત્રીજો પ્રશ્ન, કોલેરાની રસીના શોધક કોણ હતા? ઓપ્શન એ ન્યૂટન, ઓપ્શન બી રોબર્ટ કોચ, ઓપ્શન સી હેરી કે ઓપ્શન ડી એડિસન. સાચો જવાબ છે ઓપ્શન બી રોબર્ટ કોચ. ચોથો પ્રશ્ન, કયું પક્ષી ઝાડ પર બેસતા ડરે છે? ઓપ્શન એ કબૂતર, ઓપ્શન બી હોલો, ઓપ્શન સી ટીટોડી કે ઓપ્શન ડી મોર. સાચો જવાબ છે ઓપ્શન સી ટીટોડી. પાંચમો પ્રશ્ન, સૌથી લાંબુ આયુષ્ય કયા વૃક્ષનું હોય છે? ઓપ્શન એ સિકોય, ઓપ્શન બી લીમડો, ઓપ્શન સી બ્લડવુડ ટ્રી કે ઓપ્શન ડી વડલો. સાચો જવાબ છે ઓપ્શન એ સિકોય. છઠ્ઠો પ્રશ્ન, કયા ગ્રહને વાદળી ગ્રહ કહેવામાં આવે છે? ઓપ્શન એ શનિ, ઓપ્શન બી પૃથ્વી, ઓપ્શન સી મંગળ કે ઓપ્શન ડી બુધ. સાચો જવાબ છે ઓપ્શન બી પૃથ્વી. સાતમો પ્રશ્ન, ફતેપુર સિક્રી કોણે બનાવી હતી? ઓપ્શન એ અકબરે, ઓપ્શન બી બાબરે, ઓપ્શન સી ઔરંગઝેબે કે ઓપ્શન ડી હુમાયુએ. સાચો જવાબ છે ઓપ્શન એ અકબરે. આઠમો પ્રશ્ન, ટિકટોક કયા દેશની કંપની છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી ચીન. નવમો પ્રશ્ન, શક્તિ સ્થળમાં કોની સમાધિ આવેલી છે? ઓપ્શન એ ગાંધીજીની, ઓપ્શન બી નરસિંહ મહેતાની, ઓપ્શન સી મંગલ પાંડેની કે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધીની. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્દિરા ગાંધીની. દસમો પ્રશ્ન, દૂધ ઉત્પાદનમાં ભારતનો સ્થાન કેટલામું છે? ઓપ્શન એ પહેલું સ્થાન, ઓપ્શન બી બીજું સ્થાન, ઓપ્શન સી ત્રીજું સ્થાન કે ઓપ્શન ડી ચોથું સ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ પહેલું સ્થાન. 11મો પ્રશ્ન, ગુજરાતનું હૃદય કયા શહેરને કહેવામાં આવે છે? ઓપ્શન એ અમરેલી, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી ભાવનગર. બારમો પ્રશ્ન, એવો કયો તહેવાર છે જેમાં લોકો જૂના કપડાં પહેરે છે? ઓપ્શન એ ધૂળેટી, ઓપ્શન બી દિવાળી, ઓપ્શન સી હોળી કે ઓપ્શન ડી મકર સંક્રાંતિ. સાચો જવાબ છે ઓપ્શન એ ધૂળેટી. 13મો પ્રશ્ન, વિજય ઘાટમાં કોની સમાધિ આવેલી છે? ઓપ્શન એ મંગલ પાંડેની, ઓપ્શન બી શિવાજીની,
ઓપ્શન સી ભગતસિંહની કે ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રીની? સાચો જવાબ છે ઓપ્શન ડી લાલ બહાદુર શાસ્ત્રીની. 14મો પ્રશ્ન, કોને સફેદ સોનું કહેવામાં આવે છે? ઓપ્શન એ મીઠું, ઓપ્શન બી રૂ, ઓપ્શન સી ખાંડ કે ઓપ્શન ડી ચોખા? સાચો જવાબ છે ઓપ્શન બી રૂ. 15મો પ્રશ્ન, મૂળા ખાવાથી શું થાય છે? ઓપ્શન એ લોહી વધે છે, ઓપ્શન બી લોહી ઘટે છે, ઓપ્શન સી વજન વધે છે કે ઓપ્શન ડી વજન ઘટે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વજન ઘટે છે. 16મો પ્રશ્ન, કયા વાતાવરણમાં ઇન્દ્રધનુષ દેખાય છે? ઓપ્શન એ ઠંડા વાતાવરણમાં, ઓપ્શન બી ગરમીના વાતાવરણમાં, ઓપ્શન સી વરસાદી વાતાવરણમાં કે ઓપ્શન ડી બારેમાસ દેખાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી વરસાદી વાતાવરણમાં. 17મો પ્રશ્ન, કાન ફૂંકવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે? ઓપ્શન એ કાનમાં હવા ફૂંકવી, ઓપ્શન બી ખોટું કહીને સડાવવું, ઓપ્શન સી કાન કાપવા કે ઓપ્શન ડી કાનમાં બોલવું? સાચો જવાબ છે ઓપ્શન બી ખોટી વાતો કહીને સડાવવું. 18મો પ્રશ્ન, પતંગિયાનું આયુષ્ય કેટલા મહિનાનું હોય છે? ઓપ્શન એ 1 મહિનો, ઓપ્શન બી 2 મહિના, ઓપ્શન સી 3 મહિના કે ઓપ્શન ડી 4 મહિના? સાચો જવાબ છે ઓપ્શન એ 1 મહિનો. 19મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણના પિતાજીનું નામ શું છે? ઓપ્શન એ વસુદેવ, ઓપ્શન બી ભીમદેવ, ઓપ્શન સી વાસુદેવ કે ઓપ્શન ડી નંદ બાબા? સાચો જવાબ છે ઓપ્શન સી વાસુદેવ. 20મો પ્રશ્ન, વર્ષ 2014માં કોણ વડાપ્રધાન બન્યું હતું? ઓપ્શન એ મનમોહન સિંહ, ઓપ્શન બી ઇન્દિરા ગાંધી, ઓપ્શન સી અટલજી કે ઓપ્શન ડી નરેન્દ્ર મોદીજી? સાચો જવાબ છે ઓપ્શન ડી નરેન્દ્ર મોદીજી. 21મો પ્રશ્ન, બૂટ સાફ કરવા માટે કયા ફળનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ કેળાનો, ઓપ્શન બી સફરજનનો, ઓપ્શન સી નારંગીનો કે ઓપ્શન ડી તરબૂચનો? સાચો જવાબ છે ઓપ્શન એ કેળાનો. 22મો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે કયું ફળ ખાવામાં આવે છે? ઓપ્શન એ કેળા, ઓપ્શન બી દ્રાક્ષ, ઓપ્શન સી કેરી કે ઓપ્શન ડી નારંગી? સાચો જવાબ છે ઓપ્શન એ કેળા. 23મો પ્રશ્ન, ભારતમાં સફેદ સફરજન કયા રાજ્યમાં જોવા મળે છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી ઉત્તરાખંડ કે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર? સાચો જવાબ છે ઓપ્શન ડી જમ્મુ કાશ્મીર. 24મો પ્રશ્ન, જેસી કરની વેસી ભરનીનો સાચો અર્થ શું થાય છે? ઓપ્શન એ જેમ કરવું તેમ ભરવું, ઓપ્શન બી કાર્ય અનુસાર પરિણામ મળે, ઓપ્શન સી સારી રીતે સફળ થવું કે ઓપ્શન ડી સારી રીતે કામ પૂરું કરવું?
સાચો જવાબ છે ઓપ્શન બી કાર્ય અનુસાર પરિણામ મળે. 25મો પ્રશ્ન, કઈ નદીમાં હીરા મળે છે? ઓપ્શન એ ગંગા નદીમાં, ઓપ્શન બી યમુના નદીમાં, ઓપ્શન સી કૃષ્ણા નદીમાં કે ઓપ્શન ડી ગોદાવરી નદીમાં. સાચો જવાબ છે ઓપ્શન સી કૃષ્ણા નદીમાં. 26મો પ્રશ્ન, એવું કયું ફૂલ છે જેની સુગંધ આવતી નથી? ઓપ્શન એ કમળ, ઓપ્શન બી એપ્રિલ ફૂલ, ઓપ્શન સી ગલગોટો કે ઓપ્શન ડી ગુલાબ. મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.